ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ પોંઢા સ્થિત દેવભૂમિ સંસ્થા કેમ્પસમાં પાણી ભરાતા 200 વિદ્યાર્થી ફસાયા હતા। દહેરાદૂનની એસડીઆરએફ કોર્પ્સ હેડક્વાર્ટરની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી। તો પાણી ભરાવાની વચ્ચે એસડીઆરએફે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા। દેવભૂમિ સંસ્થા કેમ્પસમાં 200 વિદ્યાર્થીઓ ફસાયા હતા। એસડીઆરએફ દ્વારા સફળતાપૂર્વક બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી। ઉત્તરાખંડના દહેરાદૂનમાં પૂરમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એનડીઆરએફના જવાનોએ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ કર્યું। એક શખ્સ પાણીમાં પ્રવાહ વચ્ચે થાંભલા પર ફસાયો હતો। દોરડાના સહારે એનડીઆરએફના જવાનોએ બચાવ કામગીરી કરી। ઋષિકેશમાં ચંદ્રભાગા સહિત અનેક નદીઓએ ધોધમાર વરસાદ બાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે ચારે બાજુ પૂરની સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ પર નદીઓ અને વરસાદનું પાણી વહી રહ્યું છે। ચંદ્રભાગા નદીના પાણીમાં અનેક વાહનો ફસાઈ ગયા છે। નટરાજ ચોકથી ઢાલવાલા ટિહરીને જોડતો પુલ જોખમની ઝપેટમાં છે। નદીનું પાણી પુલથી ઉપર વહેવા લાગ્યું છે, જેના કારણે વાહનોને રોકવામાં આવ્યા છે। इतना भयंकर पानी पुल के ऊपर आ रहा है, ये पुल का कभी भी ये पुल में खतरा है सबका। और ये जो इतने भी वाहन यहाँ पे जा रहे हैं, कभी भी कुछ हो सकता है। इतनी फोर्स से पानी जा रहा है। प्रशासन को अलर्ट करते हुए भी हमारे ये प्रशासन इतना लूज है कि ये सब कुछ जनता इतनी परेशान है। आप देख लीजिए, आमने सामने सारा यहाँ पे जाम है और ये प्रशासन हमारी ऐसी है कि बिल्कुल सोई हुई है। बहुत ज्यादा पानी था जी। और पुल की क्या स्थिति थी? बहुत ज्यादा जी, गाड़ी जाने लायक के लिए, पैदल के लिए पूरा मार्ग बंद हो गया था। ઉત્તરાખંડના ઋષિકેશમાં ચંદ્રભાગા નદીમાં પૂર, નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા। ચંદ્રભાગા નદીમાં 3 લોકો ફસાયા હતા। એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું। મોડી રાતથી પડી રહેલા વરસાદના કારણે ઋષિકેશની ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું। નટરાજ ચોક હાઈવે પર પાણી ફરી વળ્યા। નદીમાં 3 લોકો ફસાતા એસડીઆરએફે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। અનેક વાહનો પણ નદીમાં ફસાયા। ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફરી એકવાર કુદરતે કહેર મચાવ્યો છે। દહેરાદૂનના બહારના વિસ્તારમાં વાદળ ફાટ્યું છે। સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલન। અત્યાર સુધીમાં 2 લોકો લાપતા। એસડીઆરએફ એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે। રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે। પૂરના પ્રવાહમાં એક કાર ચાલક પણ ફસાયો હતો। વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલનથી જનજીવન પ્રભાવિત, લોકોને મોટા પાયે નુકસાનની સંભાવના। તો એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે। દહેરાદૂનના બહારના વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું। તો વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે। 2 લોકો લાપતા છે। મુખ્યમંત્રી પોતે પણ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। હરિદ્વારના રહેણાંક વિસ્તારોમાં જંગલી હાથીઓના હુમલાના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે। અહીં 7 જંગલી હાથીઓનું ટોળું લક્ષર રોડ પર સ્થિત મિસરપુરની રહેણાંક વસાહતમાં ઘૂસી ગયું। વિડીયોમાં જોઈ શકાય છે કે 7 હાથીઓ એક પછી એક રસ્તો ઓળંગી રહ્યા છે। જો કે આ હાથીઓએ કોઈને નુકસાન પહોંચાડ્યું નથી। રહેણાંક વિસ્તારોમાં વારંવાર હાથીઓના હુમલાને કારણે લોકો ગભરાઈ ગયા છે અને લોકો વન વિભાગને હાથીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે। અડધી રાત્રે વાદળ ફાટતા તબાહી। દહેરાદૂન હરિદ્વાર હાઈવે પર ધોવાણ। નેશનલ હાઈવે ખીણ જેવો બની ગયો। એક બાજુનો ભાગ ધોવાતા હાલાકી। બ્રિજની બાજુમાં જ રોડમાં ગાબડું પડ્યું। ફનવેલી નજીક હાઈવે ક્ષતિગ્રસ્ત થયું। તો બ્રિજ નજીક ધોવાઈ ગયો હાઈવે। ચારે બાજુ જળ પ્રલય અને તબાહીના આ દ્રશ્યો દેવભૂમિ ઉત્તરાખંડના છે। અહીં ફરી એક વખત વાદળ ફાટતા વિનાશકારી પૂર આવ્યું। દાવો કરાઈ રહ્યો છે કે દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે સ્થાનિક નદી નાળા તોફાની બન્યા છે અને ચારે બાજુ ભયંકર પૂર આવ્યું છે, જેમાં ટપકેશ્વરમાં આવેલા મંદિરો પાણીમાં ગરકાવ થયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હનુમાનજીની મૂર્તિ પણ પાણીમાં છે। સ્થાનિકોના દાવા પ્રમાણે એક સમયે એટલું પાણી હતું કે હનુમાનજીની મૂર્તિનો માત્ર મુગટ જ દેખાતો હતો। અનેક વાહનો પાણીના પ્રચંડ વેગમાં ફસાયા। રોડ પર જ્યાં જુઓ ત્યાં કાટમાળ નજરે પડી રહ્યો છે। ઘર, દુકાનો બધું જળમગ્ન જોવા મળી રહ્યું છે। તો મંદિર, ઘર, દુકાન સમગ્ર જળમગ્ન। હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર આકાશી આફત। હિમાચલમાં વાદળ ફાટતા ભારે વિનાશ। રાત્રે ભારે વરસાદથી મંડી જિલ્લાના હાલ બેહાલ થયા છે।
વરસાદના કારણે સરકા ઘાટ અને ધરમપુર જેવા વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ધરમપુર બસ સ્ટેન્ડ પર બસો અને વાહનો પાણીમાં ડૂબી ગયા છે. અનેક વાહનો ધોવાઈ ગયા છે. રસ્તા પર પૂરના પાણી વહેતા થયા છે. તો ધરમપુર બસ સ્ટેન્ડ પર બસો પાણીમાં ડૂબી છે. હિમાચલમાં વાદળ ફાટતા વિનાશના અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં હાલ બેહાલ છે. ભારે વરસાદથી મંડી જિલ્લાની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. જનજીવન છે તે પણ ઠપ થઈ ગયું છે. તો હિમાચલમાં વાદળ ફાટતા ભારે વિનાશ. ભારે વરસાદથી મંડી જિલ્લાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. જે બસો છે તે પણ પાણીમાં ડૂબી ગઈ છે. બીજી તરફ હિમાચલના મંડીમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદે તબાહી મચાવી છે. સરકા ઘાટ અને ધરમપુર સબ ડિવિઝનમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ધરમપુર બસ સ્ટેન્ડમાં પાણી ફરી વળ્યા છે. કોતરના કિનારે આવેલા ઘરો પણ પાણીમાં ડૂબી ગયા હતા. સરકારી બસો સહિત અનેક વાહનો પાણીમાં તણાયા. અત્યાર સુધીમાં એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી સામે આવી છે. ભારે વરસાદથી સોનખાડના પાણીનું સ્તર ખૂબ વધી ગયું હતું. બસ સ્ટેન્ડ સહિત લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. લોકોએ ઘરોની છત પર ચડીને પોતાનો જીવ બચાવ્યો છે. પોલીસ અને બચાવ ટીમોએ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ કર્યું છે. હાલમાં સોનખાડનું પાણીનું સ્તર સામાન્ય થયું છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમો સ્થળ પર પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. जिला में एक बार फिर जो है वो भारी बारिश का कहर देखने को मिला है. इस बार ज़्यादा कहर जो है वो मंडी जिला का जो धरमपुर क्षेत्र है वहाँ पर जो है वो देखने को मिला. यहाँ पर जो सोनखड्ड बहती है उस सोनखड्ड का जलस्तर इतना ज़्यादा बढ़ गया रात को कि उसके कारण यहाँ का जो अधिकतर बाजार था वो जलमग्न हो गया और उसके साथ साथ जो HRTC का बस स्टैंड था वो जलमग्न हो गया है. और जो HRTC के बस स्टैंड पर बसें खड़ी हुई थी या यहाँ पर खड्ड के किनारे जो और छोटे वाहन खड़े हुए थे जिसमें कार है, जीप है, स्कूटर है, बाइक है, वो सब जो वो पानी के तेज बहाव के साथ बह गए हैं और बहुत ज़्यादा नुकसान यहाँ पर हुआ है. लोगों के घरों में जो खासतौर पर धरातल है, चाहे दुकानें हैं चाहे घर है, वहाँ पर जो है वो पानी और मलबा काफ़ी ज़्यादा घुस गया है. रात को जब ये सब कुछ हुआ तो लोग जैसे तैसे या तो दूसरी मंजिल पे या तीसरी मंजिल या फिर छत पर जाकर जो है वो लोगों ने जैसे तैसे जो है वो अपनी जान बचाई है. पुलिस की टीम, प्रशासन की टीमें रात से ही मैदान में जुटी हुई हैं. DSP धरमपुर संजीव सूद से जो हमारी बातचीत हुई है उन्होंने बताया कि अभी तक किसी प्रकार के जानी नुकसान की कोई सूचना नहीं है, लेकिन एक व्यक्ति के जो है वो मिसिंग होने की बात कही जा रही है जिसे पुलिस की तरफ से वेरीफाई किया जा रहा है. अब सोनखड्ड का जो जलस्तर है वो अब धीरे धीरे जो है वो सामान्य हो रहा है और जो इसके कारण यहाँ पर नुकसान हुआ है वो काफ़ी ज़्यादा नुकसान यहाँ पर हो चुका है. इससे पहले भी जो सोनखड्ड की हम बात करें तो उससे पहले भी सोनखड्ड का जो है वो कई बार रौद्र रूप जो है वो धर्मपुर की जनता देख चुकी है और कई बार इस सोनखड्ड के रौद्र रूप ने जो है वो यहाँ पर बहुत ज़्यादा तबाही जो है मचाई है. न्यूज़ 18 हिमाचल के लिए मंडी से वीरेंद्र भारद्वाज. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદથી ઘણી જગ્યાએ વિનાશ સર્જાયો છે. મંડી જિલ્લાના ધરમપુર બસ સ્ટેન્ડ અને બજારમાં ભારે નુકસાન થયું છે. બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી ઘણી સરકારી બસો અને વાહનો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા છે. ધરમપુર વિધાનસભા મત વિસ્તારના ભાજપ નેતા રજત ઠાકુરે જણાવ્યું છે કે ધરમપુર બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે નાશ પામ્યું છે અને બજારમાં પણ પાણી ઘૂસી ગયા છે. 7 થી 8 લોકો ગુમ થયાના અહેવાલ છે. લોકોના ઘર અને દુકાનો પણ પાણી છે. પૂરના જોરદાર પ્રવાહમાં એક પુલ પણ ધોવાઈ ગયો છે. ધરમપુરમાં કરોડોનું નુકસાન થયું છે. जनजीवन प्रभावित થયું છે. पूरी तरह से धरमपुर का बस स्टैंड, सारी बसें, लोगों की पर्सनल गाड़ियाँ, एक यहाँ जो लक्ष्मण झूला पुल था वो, इसके अलावा पूरा बाज़ार, सारी दुकानें जो है तहस नहस हो चुकी हैं. और जो हमें बताया गया है कि लगभग 6-7 लोग जो मिसिंग, बहुत सारा करोड़ों अरबों रुपए का नुकसान जो है हमारे इस बाज़ार और इस हमारे आसपास जो जितना भी हमारा इलाका है उसमें हुआ है, जो कि बहुत बड़ी दुखद त्रासदी जिसको मैं कह सकता हूँ. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે ભૂસ્ખલન, ઘણા વાહનો કાટમાળ નીચે દટાયા. ભૂસ્ખલનના કારણે વાહનોની અવરજવર પર અસર પડી છે. મોડી રાતથી શિમલામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो सांसद देवसिंह चौहान, धारासभ्य राजेशभाई झाला खेड़ा कलेक्टरना प्रयत्नों थी तंत्र द्वारा बद्रीनाथ में रस्तो खुल्लो करायो. तात्कालिक रस्तो खुल्लो करीने अवरजवर चालू करवामां आवी छे, जेथी प्रवासीओए सांसद अने धारासभ्योनो आभार व्यक्त कर्यो छे. उल्लेखनीय छे के जोशीमठथी बद्रीनाथ रोड उपर भूस्खलन थता रोड बंध थयो हतो.
ખેડા કપડવંજના પ્રવાસીઓ બદ્રીનાથ રોડ પર ફસાયા હતા, જેથી સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ પ્રવાસીઓનો સંપર્ક કરી ટેલિફોનિક વાત કરી મદદ કરવા ખાતરી આપી હતી. રસ્તો ખુલ્લો થતાં પ્રવાસીઓએ રાહત મેળવી. જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકાના પાદરડી ગામે લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. ઓજત નદી પર આવતા ગામડાઓની હાલત ખૂબ જ દયનીય બની છે. ઓજત નદી પરનો પુલ 3 વર્ષ પહેલા તૂટી ગયો હતો. અત્યાર સુધી આ પુલ બન્યો નથી. એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદથી નદીને પસાર કરી રહ્યા છે, તેમજ બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ખેડૂતો દેશી જુગાડ કરીને નદી પરથી પસાર થાય છે. પુલ તૂટી જવાથી રસ્તો બંધ થઈ ગયેલો છે અને અમારે અહીંયા ટાયરની મદદથી આ બાજુ ઓલા કાંઠે જવું પડે છે અને નાની મોટી ચીજ વસ્તુઓ માટે પણ ટાયરમાં બેસી અને જવું પડે છે. હોસ્પિટલે જવું હોય તો પણ ટાયરમાં બેસીને જવું પડે છે. સ્કૂલે જવું હોય તો પણ ટાયરમાં બેસી અને જવું પડે છે. અમારે 2 વર્ષથી આ પુલ પડી ગયું એની સમસ્યા છે, એટલે અમારે જો કાયમી જવા આવવાના દોરડાની રીતે જ જવાનું ને આવવાનું. જો આ પાણી હોય તો અમારે તો એ પોઝિશનમાં જવાનું રહી ને. બીક તો લાગે પણ શું કરવું, અમારે અહીંયા કામ હોય અમારે ખેતીમાં, રસ્તો બીજો કોઈ છે જ નહીં. તમે દ્રશ્યોમાં જોયું કે કેવી રીતે આ ગામના લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. જો થોડીક પણ ચૂક થાય તો તે નદીમાં પણ ખાબકી શકે છે, પરંતુ ગામ લોકો આવી રીતે જીવ જોખમમાં મૂકવા મજબૂર છે. તે લોકો આ વિશે રજૂઆતો પણ કરી ચૂક્યા છે, છતાં કોઈ નિરાકરણ નથી આવતું. 300 થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે. આ ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂરિયાત હોય તો આવી જ રીતે દર્દીઓને પણ લઈ જવાની ફરજ પડે છે. આ મામલે ધારાસભ્યનું કહેવું છે કે સિંચાઈ વિભાગ દ્વારા આરએનબીને સર્વે કરી અને પુલ બનાવવા સૂચન કર્યું હતું, પરંતુ આરએનબી વિભાગ દ્વારા જે તે સમયે કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ગત વર્ષે ઘેડ વિકાસને લઈને 1500 કરોડની યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં આ પુલનું કામ પણ આવરી લેવાયું છે. તંત્રને કીધું કોઈ કાર્યવાહી છે નહીં, કાયમ ટીંગાઈને જવું જોઈએ જોખમે, બરોબર. અને કહે તો કંઈ કે થઈ જાય તમારું પાસ થઈ ગયું, કોઈ જવાબ દીધો ને 3 વર્ષ હજી આ પોઝિશનમાં હાલવાનું રહી. બાળકોને મુશ્કેલે જવું તો આ જ રસ્તો, બીજો રસ્તો નથી, બરોબર. અમારો પાદરડીનો આ ખારસ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ઓજત નદી અહીંથી 2 ભાગમાં ફંટાય છે અને અહીં જે પગપાળા પુલ હતો એ જુનાગઢમાં ફ્લડ આવતા 3 વર્ષ પહેલા એ બ્રિજ તૂટી જવાથી અહીંના ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડે છે. ટાયરમાં બેસી અને જે ખરેખર અહીં એક જીવના જોખમે સામે કાંઠેથી આ કાંઠે, આ કાંઠેથી સામે કાંઠે ખેડૂતોએ પોતાના માલ અને વિદ્યાર્થી એના બાળકો એના માટે આ અવર જવર કરવી પડે છે. ન્યૂઝ 18ની ટીમે પણ દરરોજ ખેડૂતો જેમ પસાર થઈ રહ્યા છે તે જ રીતે જીવના જોખમે ટાયરમાં બેસી અને આ નદી પસાર કરી હતી. ખરેખર ગામના લોકો કેવી રીતે દરરોજ આ નદી પરથી પસાર થતા હશે તે વિચારવા જેવી બાબત છે. આપ જોઈ શકો છો કે ન્યૂઝ 18 ની ટીમ હાલ જીવના જોખમે એક ખેતરેથી બીજા ખેતર તરફ જઈ રહી છે અને સીધા જે દ્રશ્યો છે માણાવદર તાલુકાનું પાદરડી ગામ છે કે અહીંયા રસ્તો ન હોવાથી આ ખેડૂતો દ્વારા આ ઝીપલાઇન બનાવવામાં આવ્યું છે. જીવના જોખમે દરરોજ ખેડૂતો પસાર થઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી માંગ કરવામાં આવી છે, પરંતુ કોઈ માંગ ન ઉકેલાતા અંતે ખેડૂતો જીવના જોખમે આ જ રીતે પસાર થઈ રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ની ટીમ પણ આપને બતાવી રહી છે કે કઈ રીતના દરરોજ ખેડૂતો અહીંથી પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી અહીં જે એક રસ્તો આવેલો છે ખેતરનો તે ધોવાઈ ગયો છે. અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાંય કોઈ કામગીરી થતી નથી, જેના કારણે ખેડૂતોએ જીવના જોખમે પસાર થવું પડે છે અને તેના માટે આ દોરડું બનાવી અને એક ખેતરથી બીજા ખેતરે જે વૃક્ષો છે તેનાથી આ દોરડું બાંધવામાં આવ્યું છે અને આ ટાયરથી એક ઝીપલાઇન ટાઈપનું બનાવવામાં આવ્યું છે, પરંતુ આ ઝીપલાઇન નથી, જીવનું જોખમ છે. જ્યારે તંત્ર વહેલી તકે જાગે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી માણાવદર. તો છોટાઉદેપુરના બોકડિયા ગામમાં નદી પર પુલ ન હોવાના કારણે લોકો પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે.
ગામના એક ભાગથી બીજા ભાગે પાણીમાંથી જવા મજબૂર છે। ચોમાસામાં નદીમાં ભારે પ્રવાહ હોવાના કારણે શાળા, આંગણવાડી, દૂધ ડેરી, હોસ્પિટલ જેવી મૂળભૂત જરૂરિયાતો સંપર્ક વિહોણી થઈ જાય છે। પૂરના અભાવે બાળકોના અભ્યાસથી લઈને દર્દીઓની સારવાર અને ખેડૂતોના કામકાજ સુધી દરેક પર અસર થાય છે। ઘણા સમયથી પુલની માંગ છતાં કોઈ કાર્યવાહી થતી નથી। ગામ લોકોની સ્પષ્ટ માંગણી છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા પુલનું કામ તાત્કાલિક હાથ ધરવામાં આવે। તો બહુ પડે ને, અહીં જવાનું આવવાનું રોજ ખેતરમાં જવાનું, ખેતરમાં તુષાર લઈને આવવાનું, પાછું ખાસ ભેંસો માટે તો ઉતરવા કેવી રીતે? પાણી વધારે આવે તો અમારે ઉતરાય નહીં, તકલીફ ને કાયમ જવાનું, કઈ બી જવાનું હોય તો પણ આ નદી આવી જાય એટલે જવાય નહીં। ઉદયપુર જવા હોય કે ગમે કોઈક બીમાર હોય તો પણ ના જવાય। આ બાજુ અમારે 108 ને ફોન કરે પણ આવે ખરી, પણ આ બાજુથી આવે, આ બાજુ કઈ કે નંદીમાં ઉસકી લેક આવવામાં બહુ તકલીફ પડે। અને કેટલા વર્ષો થઈ ગયા પણ કોઈ પોલની જોગવાઈ આવી નહીં। સરકાર કરી આલતો હોય તો સારું છે, પોલ બાંધી આપે તોય સારું છે। અહીં બહુ મુશ્કેલ પડે। 4 મહિના એવું જ કે ગાડીઓ ઘોડા આમાંથી જ નીકળતા છે અને 108 વાળો કોઈ બીમાર થાય તેને ઉચકી લઈને આ બાજુ રસ્તે નીકળવું પડે છે। અધાગારી આવે તો એ આવી નહીં શકતા। અહીં સુધી નદીમાં અણકાર બધા રોકાઈ ગયા હતા, એ બી વરસાદમાં કરી દીધું પણ એની ખબર ના પડે કે અમે કરી દીધું એમ। આ પાછી ડિલિવરી કેસમાં વધારે કોઈક બીમાર થાય તો બીમારમાં કોઈક એ જાતે દવાખાને મરી હો જાય તો અમારે 2-3 કેસ એવા થયા, મરી ગયા, શું કરવું? અમારે બધે ખેતરોમાં જવાનું તકલીફ છે, 4 મહિના સુધી તકલીફ પડે। કોઈકને ડિલિવર થાય તે તકલીફ પડે, કોઈક દવાખાનામાં જવા હોય તે તકલીફ પડે। એ સમસાણ અહીંયા છે, નિશાળ અમારે અહીંયા છે, જૂના પટેલ ફળિયા, કોઈ છોકરા આવવાનું તકલીફ પડે, માહતેર આવવાનું તકલીફ પડે। 4 મહિના અમારે તકલીફ પડે એટલે સરકાર અમને પોલ દે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કોળબકડિયા ગામ, જે ગામને વચ્ચેથી જે પસાર થતી જે નદી છે, જેના કારણે ગામના લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આપ જોઈ શકો છો કે આ ગામના જે લોકો જે છે નદીની વચ્ચોવચ્ચ ઊભા છે। આ જે રીતે નદીની અંદર ઊભા છે એ જ રીતે આ જ નદીમાંથી પસાર થઈને તેઓને મુખ્ય મથક એટલે છોટાઉદેપુર તરફ જવું હોય તો આ જ નદી પસાર કરવી પડતી હોય છે। ચોમાસું જ્યારે હોય છે ત્યારે પણ આ ગામના લોકો